તો જય માતાજી મિત્રો, ધંધા ઉપર આવી ગયા છીએ। 50 ઇડલી લાયા હા, જોઈ શકો એકદમ સોફ્ટ ઇડલી હ। આજે શનિવાર હે મિત્રો, એટલે કાલે રવિવારની રજા હોય, આપણો જાહેર રજા રવિવારની રાખેલી હ। તો આજે પહેલો શનિવાર હે આપણા ધંધા ઉપર, એટલે જોઈશું આજે કેટલી ઇડલી જાય છે, પછી એ પ્રમાણે આ વધારે જશે તો આવતા શનિવારથી વધારે બનાવીશું। આ નારિયેળની ચટણી મિત્રો માપની જ બનાવું, રોજ થોડું થોડું બનાવવાનું માપનું મિત્રો। આ સંભાર ગરમ કરીને આમાં વેરી દીધો મિત્રો, લાગ જેવો કર્યો। ઓની અંદર ઇડલી રાખતો હતો પહેલાં, પણ મિત્રો આમાં બહુ 4-5 કલાક પડી રહે, બહુ ઢીલી થઈ જાય, એટલે સંભાર માટે બરાબર હારીએ અને ઇડલી આ તપેલાની અંદર રાખશું। આ ઢોસાનો મસાલો મિત્રો બનાવ્યો। તો મિત્રો બધું મટીરિયલ હું ઘરે બનાવું, કોઈ વસ્તુ તૈયાર લાવતો નહીં। તૈયાર લાવું તો મને પોહાય નહીં, જાતે ઘરે બનાવવાનું બધુંય। અને એનો વિડીયો ઘરે બનાવવું, આ બધું મટીરિયલનો વિડીયો હું બનાવીને અપલોડ કરી મિત્રો, તો તમે જોતા રહેજો। આસ્તા અત્યારે છોકરાની નિશાળ ચાલુ થઈ જાય મારે, એટલે મોબાઈલ પકડવાવાળું કોઈ હોતું નહીં મિત્રો, એટલે થોડી તકલીફ પડે, પણ આસ્તા ઉતારી અને તમને બતાવી મિત્રો। જે મિત્રો બહાર વિદેશથી આપણા વિડીયો જોવી એમનો ખૂબ ખૂબ આભાર। આવી રીતના સાથ સપોર્ટ આલતા રહેજો મિત્રો, તમારી કોમેન્ટ વાંચવાની મજા આવે। તમે બહાર વિદેશ જે મહેનત કરો એ બદલ ખૂબ ખૂબ આભાર। અને આપણા ગુજરાતના વિડીયો જોવો હો અમારા, અને તમને વિડીયો જોઈને મજા આવે એ બદલ પણ ખૂબ ખૂબ આભાર મિત્રો। તો બધા મિત્રોનો અમદાવાદથી મિત્રો જોવી, બધા અલગ અલગ ગામથી જે મિત્રો વિડીયો જોવીને કોમેન્ટ કરી એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો। આ બધું મટીરિયલ કઈ રીતના બનાવવું એ પણ વિડીયો બનાવીને અપલોડ કરતો રહે મિત્રો, તો તમે જોતા રહેજો મિત્રો। અને વિડીયો ગમે તો એક લાઈક કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આ ગુજરાત માટે જ ચેનલ બનાવેલી છે, ગુજરાતીઓ માટે જ ચેનલ બનાવેલી છે આપણે મિત્રો। કોઈ જાતનું ખોટું બોલવાનું નહીં ચેનલ ઉપર, કોઈ જાતનો ખોટો દેખાવ કરવાનો નહીં, ખોટું બોલવાનું નહીં મિત્રો। એ લક્ષ્ય ઉપરથી મેં આ ચેનલ બનાવી છે મિત્રો। તો આજ વહેલા 8 વાગે આવી જઈએ, આજનો ધંધો, આજનો ગ્રાહકોનો સપોર્ટ કેવો રહે એ પણ તમને બતાવું મિત્રો, અને કેટલો વેપાર થાય, કેટલો ધંધો થાય એ પણ આજે તમને હું બતાવે મિત્રો। તો બન્યા રહેજો આપણા બ્લોગમાં મિત્રો। ઓકે, તો મિત્રો અમારા સરપંચના પાર્લરે આવ્યા છીએ, અમારા બાલિયાના સરપંચજી અરે જય માતાજી। ગુડ મોર્નિંગ। તો અમારા સરપંચજી, અમારા સરપંચનું પાર્લર હ, તો સવારે વહેલા હેરા આવી તો દૂધ લઈ લઈએ। આનંદભાઈના પાર્લરે આજ આવ્યા નહીં, સરપંચ આવ્યા વહેલા તો થઈ ગયો ભાઈ। મોરાલભાઈ મજામાં? મજા। ગુડ મોર્નિંગ। તો સરપંચ દૂધ લેવાનું હો અમારે? દૂધ દૂધ નથી? તો આ દૂધ આવતા વાર લાગશે? ઓકે, તો વાર લાગશે થોડી દૂધ આવતા, તો દૂધ આવે એટલે બેસીએ સરપંચને બે થોડી વાતો કરીએ। આપણે ઘેર થોડું સરપંચ બ્લોક નાખવાના છીએ, થોડું સરપંચ જોડી માંગ કરતા જઈએ, બરોબર? અને પૂરી કરજો બા વિડીયો મૂકી કઈ પછી સરપંચ ભાઈબંધી અને કરી દે છીએ અમે। આપણો કામકાજ તો સારું કરી, ખુદ ખાસા વોટે જીતીને આવ્યા છે અમારા સરપંચ। કેટલા વોટે આપણે? 548 વોટથી। શૈલેષભાઈ મજામાં? સરપંચના ભાઈ જય માતાજી। જય માતાજી। જય માતાજી। હા, તો મિત્રો ગ્રાહક આવવાનું ચાલુ થઈ ગયું છે, તો મસાલા ઢોસાનો ઓર્ડર છે, તો આપણે મસાલો ઢોસો બનાવ્યો છે। કડક મીઠા ને ખુશબુદાર અરવિંદના ઢોસા શું કરો? ભાઈ આવો જાડો ભાઈ કેટલા કરું ટુકડા? 2 કરી દે।
નારિયેળ ચટણીમાં નારિયેળ રહી ગયું છે મિત્રો. આખું નારિયેળ. ઢોસો ઓકે. ઓનલી ફોર 40 રૂપીસ. ઓનલી ફોર 40 રૂપીસ. કમ યાર. કમ યાર. બેબી નાસ્તા સેન્ટર કમ ગાઈસ. ગોવાજી અહીં. તો મિત્રો ગ્રાહક આપવાનું ચાલુ થઈ ગયું. ટાઈમ થયો 9:30 નો ટાઈમ થયો. 9:30 કેટલા વાગ્યા? હા ઓકે 9:30 નો ટાઈમ થયો મિત્રો. ગ્રાહક ચાલુ થઈ ગયો મિત્રો. મારા મમ્મી પપ્પા બતાવું તમને મિત્રો. ખેતરમાં કેવો મઠા અને મારા પપ્પા બતાવું મિત્રો. તો જોઈ શકો આ મારા મમ્મી હા અને પેલા રહે મારા પપ્પા હા. ખેતરની અંદર મારા મમ્મી પપ્પા ઘઉં આપવાના તે ચારા બોધા મિત્રો. અને મારું ઘરે નજીક જ છે મિત્રો. અહીંયા પાછળ અને રૂમની બાજુમાં જ છે. રહીએ છીએ અમે. આ બંકો અમારા ગામના બંકા ભાઈ. તો મિત્રો નજીક જ ઘર છે આપણું. નોખા રહીએ છીએ એટલે અલગ ધંધો કરવો પડે મિત્રો. મજૂરી કરવી પડે. પેટ કરાવે વેટ. તો મિત્રો મારા મમ્મી અને મારા પપ્પા ખેતરમાં ચારા બોધે. એમના માટે મસાલો ઢોસો મોકલાવું. મારા પપ્પા તો ખાતા નહીં. સંભાર ખાટું નહીં ખાતા. પણ મારા મમ્મી ખાશે અને ચા મોકલાવું મારા પપ્પાઓ. તો બનાવી અને મોકલાવું. એને મગાવ્યું નહીં પણ વહી મોકલાવાની ઈચ્છા થઈ. ખવડાવું. મારા પપ્પા તો નહીં ખાતા. મારા મમ્મી ખાશે. કોક દાળો આવે ખાવા. મારા પપ્પાને આ તો ખુશીએ ખાવો મસાલા. અને ઘરનો ઇડલી લઈ ગયો. છોકરો ઇડલી લઈ ગયો એટલે એની મમ્મીએ ઇડલી ખાધી. એની મમ્મીનો ફોન આવ્યો કે સંભાર ખાટો બેડ ઓબલી કેટલી નાખી. હું કહું ઓબલી વધારે નાખ. આજે ઓબલી વધારે થોડી નખાઈ જઈ હતી રાતે. તો થોડું મીઠું નાખી અને લેવલ કર્યું મિત્રો. સંભાર આમાં ચટણી સંભાર બધે એવું હોય. મારા પપ્પાને થયો 65 વર્ષ અને મારા મમ્મીને થયો 67. 2 વર્ષ મોટી માં મમ્મી માં પપ્પા કરતો. 2 વર્ષ મોટી માં મમ્મી મારા પપ્પા કરતો. અને મજૂરી આપણે ના કરીએ કે એવી મજૂરી કરી રે. ખેતરમાં રોજ મજૂરી કરી. ઈવન થાક જ લાગતો નહીં. હું ઈવન જોઈને મને થાક લાગે. તો અરે આટલું બધું ચમ કરી. અમે તો નોખારીએ. અમે અમારું કમાઈએ. અમારે હવે કોઈ જોતું નહીં. તો એરાય મતે જ જઈ. એક મિત્રની કોમેન્ટ હતી કે તમારું ફેમિલી બતાવજો. તો અમારા ઘેરથી નહીં બતાવે મિત્રો તમને. આગળના વિડીયોમાં છોકરાને બતાવ્યો મિત્રો. એક છોકરી છે મારી એ પણ બતાવે અને મારા વાઈફને પણ બતાવે મિત્રો તમને. મારા મમ્મી પપ્પા ખેતરમાં હોય એટલે આજે દૂરથી બતાવ્યો. નજદીકથી એ બતાવે મિત્રો તમને. પછી જોવાનું બાકી રહે મોરવાઈ. મોરવાઈ મારા જે મને મારા લગ્ન કરાયા મને જે મારી વાઈફ મને પત્ની લઈ આલી બૈરું ત્યારે તો મારા અંગાત જ 24 કલાક રાખું હું એમને. તો કોઈ મોરવાઈને લઈને ફરી ગયા જમો ને હું અંગાત લઈને ફરું. હજી આમ કરજો. હજી મોરવાઈને લઈને કોઈ ફરે હતા આ જમવાના. હજી આમ કરો. કોઈ મોરવાઈને લઈને નતા ફરે એવું નહીં કોઈ. વાત સાચી. અરવિંદજી પહેલા એવા માણસ છે કે મોરવાઈને લઈને ફરે. અને એ પાછું જ્યાં ત્યાં જો જઈએ કે મોરવાઈને બે જઈએ ફરીએ. કેટલા થયા આપણે? 80 રૂપિયા આવો. અરે એક આપ્યો બે આપે તો 80 આવે. એક આપ્યો હોય તો 40. એક જ આપ્યો. હા હું એમ તો કહું યાર કે એક ઘાસો
હા તો પછી હું ભૂલી ગયો યાર. અરે તો ડીશો પડી યાર પણ યાર આ તો ઉતાવળમાં ના આ તો સસ્તું હોય એટલે ભૂલી જવાય. પેલા 1200 હોલના લીધેલા ને એટલે ચાલી લેવાનું તો મન જ નહીં થતું. આ એમ થાય કે રવા દો ના લાલ છો ના યાર હાલતા જજો. તો પાર્સલ થઈ ગયું મિત્રો. મારા મમ્મીના માટે મોકલાવીએ, મમ્મી પપ્પા માટે ઢોસો ખવડાવીએ. ઈઓને આખી જિંદગી ખવડાવ્યું નોખારીએ પણ આપણે ખવડાવવું પડે. ખાતા નહીં એને કે હું રોજ ખવડાવું. જો આપતા હો ગોવાજી તો ગોવાજી જસી આપવા ચાલતા હો અને એ આપતા હો. પાલીઓ લેવી એટલે લેતા દો. અને ઉભા રહો એ ડીશ આલુ સંભાર કાઢવા. તો સંભાર માટે ડીશ આ લેતા ચા ચા હમણાં લઈ દો લે. પછી ખાઈ દો. એ આયા કેવું આશીષભાઈ બોલો શું હાલ ઢોસો બનાવજો મસાલા આમાં ગયો મસાલા ઢોસો મસાલો ઢોસો. બનાવી દઈએ હેરો. તો ઉપર બીજલભાન બતાવી દઉં કેમેરા મિત્રોને બતાવીએ ને ફેમિલી. ચોટી બોલો મોહનભાઈ. મસાલા ઢોસા છોકરો આવ્યો છે મસાલા ઢોસા ખાવા. કેટલા પરચુરણ ચોટી છે મજા આવી ઢોસો ખાવાની મજા આવી. સાચું કે ને રોજ આવવાનું ને રોજ આવી જજે. રોજ આવી જવાનું. હા મજા આવી ને ભણા. ઓકે બનાવીએ. લીધો મિત્રો ઢોસો જોઈ શકો. તારા ઢોસો ભણા ખાવાનો કે પાર્સલ કરવો. હા તો બેહો હેડો હાલ દો હાલ જ હાલ બેહો. પેલા 3 નંબર ટેબલ ઉપર બેહો અને પંખો કરજો. પાર્સલ કરવાનો હા. આ 3 નંબર ટેબલ ઉપર છોકરો બતાવો. 3 નંબર ટેબલ ઉપર કુવાજી 3 નંબર ટેબલ ઉપર તપેલું પડ્યું. આ 4 નંબર ટેબલ ઉપર જતા રહો. મારી બેબી અને સ્કૂલમાં જાય હે તે ઢોસો ખાવા આવ્યો હો. રોજ પહેતી ગયો હો ઢોસો ખાવા. રોજ ઢોસો ખાવા આવી જઈ. ઇડલી સંભાર ઢોસો તો નેનો ઢોસો બની આવ્યો. હાલ જ ઇડલી ખાધી એટલે તો એની મમ્મી રોજ હોય મોકલી દે. હવે તો એની મમ્મીને મજા આવે કશું બનાવવું પડતું નહીં ઘરે નહીં ને. એટલે તમને મજા આવી જઈએ ને તો રોજ આવી જાય મિત્રો. મસ્ત આવી જજો ગાઈઝ. જય માતાજી મિત્રો. તો મિત્રો મજા આવી જાય છોકરો નહીં. રોજ આવી જાય. પહેલા ધોરણમાં ને બધી કયા ધોરણમાં એકડામાં મિત્રો. અને છોકરો રહ્યો એ 5મા ધોરણમાં ભણે. તો નેહાળમાં નહીં ખાવાનું બેટી. ખાવાનું શું હોય તો ઉકળી. નેહાળમાં ઉકળી હોય તો ખાવાની. નેહાળની બહુ ભાવે ઉકળી. નેહાળની ઉકળી મારી બેબીને બહુ ભાવે મિત્રો. અને છોકરો હોય ને નેહાળનું નહીં ભાવતું અને મને મસ્ત ભાવે. અમે ભણતા હતા તો રોજ નિશાનનું જ ભાવતું હે ગોવાજી. આપણે જેવું ખાતા નિશાનનું. હા નિશાળમાં ખાઈ જ લેવાનું ટાઈમ થાય. અને અત્યારે આ છોકરો વાયકણ ખાઈને જઈ ગયો પ્રભુ ઢોસા ખાઈને જવાનું નિશાળમાં. તાર નિશાળમાં તો આપણે ખાવાનું તાર તો બેટી ખાઈ લેવાનું. ખાઈ લેવાનું કેવા થઈએ ઢબુ બૂન જેવા થઈએ. તો રિક્ષા આવી જઈએ મિત્રો છોકરોની. રિક્ષા બતાવી દઈએ તો હાજરી લઈ લઈએ. ભાઈ કેટલો છોકરો આવ્યો જોઈ લેવા દો. બરાબર છોકરો બતાવવો પડશે રેગ્યુલર. આમ જો હેડો પાછવા આવી ગયા તૈયાર થઈને. હા ભૂખ લાગી 12 વાગ્યા. તો ગોવાજીને બેને ભૂખ લાગી. તો ગોવાજીને પૂછ્યું કે હું ખાવશે એવું. ગોવાજી કે આપણે ઉત્તપમ બનાવો. તો 2 જણા વચ્ચે મોટો દહીં જે ઉત્તપમ બનાવ્યો. પછી 2 જણા અડધો કાપી અને ખાઈએ મિત્રો. ઓનિયન ઉત્તપમ ખાવાની ઈચ્છા થઈ ગોવાજીને. ઓનિયન ઉત્તપમ ને ગોવાજી. આ ઢોસા ઇડલી સંભાર એવું બધું મને બહુ શોખ થાય ખાવાનું. આનો શોખીનું ખાવાનું બનાવવાની મજા આવે.
એટલે બધાને સસ્તું ખવડાવું મિત્રો. અમુક માણસો આવી કે સંભાળ થોડો જાડો કરો, આમાં આ નાખો પેલું નાખો, તો એમને ખાસ જણાવી દઉં કે ભાઈ હું અહીંયા એસિડિટી ના થાય એવું બનાવું, કોઈ વધારે મસાલા નાખવા માગતો નહીં. અને તમારે જો બહુ વધારે મસાલાવાળું ખાવું હોય તો પછી આ બાજુ ભાગ્યદેવ હોટલ ત્યાં આગળ જવા માટે તમને નમ્ર વિનંતી કરું. અને આ બાજુ જનપત હોટલ, એ એક ઢોસાના 80-90 રૂપિયા લેશે કે 120 રૂપિયા લે. એ તમને પૂરો સ્વાદ મળશે અને તમને મજા આવશે. આપણે સસ્તું વાલ લઈએ અને સારું વાલ લઈએ, કોઈને એસિડિટી ના થાય એવું વાલ લઈએ મિત્રો. અને હરેક માણસ ખાઈએ કે એ ભાવમાં હાલ લે, એના માટે મેં એ બનાવ્યું. હું કોઈ વધારે સ્વાદ માટે નહીં બનાવ્યું. એસિડિટી ઉપર મને કોઈ વધારે મસાલાવાળું ખાવું ગમતું નહીં અને કોઈને ખવડાવવું ગમતું નહીં મિત્રો. એટલા માટે તમને જણાવું, ખોટું લગાડતા નહીં. પણ આ એક જે મારા મનમાં હતી વાત એ મેં તમને કહી દીધી મિત્રો. ઇડલી આપણે 10 રૂપિયા હાલ લઈએ, બધું સસ્તું આલું. એનો મતલબ એ નહીં કે હું નકરા મસાલા નાખીને તમને મોઢે ચડાવું, દાઢે ચડાવું. તમે રોજ આવો, મને એ બનાવતા આવડે કે નકરા મસાલા નાખીને ગરાગી ચેવી રીત ખેંચવીને સ્વાદ ચેવી રીત બનાવો, એ ધંધો મારો નહીં. ભાડે દુકાન લઈ અને મોટા પાયે ભાસરિયા ચોકડી કરી શકતો હતો, પણ એ મીચમ નહીં કર્યું. એનું કારણ આ એ મિત્રો તો મારા કોઈના પેટ ઉપર પાટું મારવું નહીં અને ચોખ્ખું ખવડાવવું ને આખો બેહીને મારા હોય આ જગ્યાએ બનાવી અને ભાડું ના ભરવું પડે. હાથે બનાવી મજૂરી કરીને સસ્તું ખવડાવીએ કોઈ માટે અહીંયા કર્યું મિત્રો. તો ગોવાજીને બે અડધો કરી અને ખાઈ લેશું મિત્રો. જોઈ શકો તમે કેવું બનાવ્યું. તો મિત્રો નાસ્તો કરી લઈએ ગોવાજીને બે. પાર્લર ઉપર અમારો ભત્રીજો હજુ આવ્યો નહીં, 2-3 દિવસથી ખોલતો નહીં ને થોડું કોમ હોય એટલે. તો ચાલો મિત્રો, તમારે પણ નાસ્તો કરવો હોય તો ચાલો મિત્રો. આ જોઈ શકો ઉત્તપમ બનાવ્યો, થોડો કડક કર્યો, બળવા દીધો એટલે સારો લાગે. તો નાસ્તો કરી લો મિત્રો થોડો, પછી વિડીયો બનાવો. તો મિત્રો બોટલ તેલ પતી ગયું, અડધું ઢળી ગયું. આ તેલ બધું ઢળી ગયું. તો આ બોટલ રહી ને એ વાયકણ હતી એટલે આ ગરમ થયું ને, ગરમ થયું તે આ બળી ગયું. તો બધું તેલ નીકળી ગયું મિત્રો. તો હવે આનો ઉપાય કર્યો, આ ફેંકી દઈએ આપણે. અને આ ડબ્બો લાવ્યા, જો ડબ્બામાં તેલ રાખવાનું. આ ડબ્બો લાવ્યા, પેસી લાવ્યો. તો આ બોટલ ના રખાય હોય પણ જોડી, આ ગરમીના લીધે ઓગળી જાય મિત્રો. તો આપણે આને હવે ફેંકી દઈશું. આમાં રાખીશું. એક ઉત્તપમનો ઓર્ડર કરી દઈએ. મસાલો થઈ રહ્યો મિત્રો ઢોસાનો. એક ઢોસો બનાવ્યો એવો ખાલી એક ગ્રાહક આવે ને તો પૂરો. 1:30 વાગ્યો, 1:30 કમ્પ્લીટ. ઢોસાનું ખીરું 3 ઢોસા બને, 3 ઢોસા એટલું પડ્યું. હવે 3 ઉત્તપમ બને કો તો 3 ઢોસા, એમાં પ્લેન એક મસાલો બનશે ને બીજા 2 પ્લેન, તો પૂરું. અને ઇડલી કેટલી વધી બતાવો? 3 ઇડલી પતી જાય મિત્રો, 3 જ વધી. સંભાર થોડો વધ્યો, થોડો જ છે, પતી જશે. આ પતી જશે મિત્રો. હજુ 1:30 વાગ્યો તો બધું આજ તો 2 વાગે 2:30 વાગે પતી જ જશે. ઢોસો ખાવા માટે આનંદભાઈ આયા, બતાવું તમને. આનંદભાઈ આપણે દૂધ લેવા ગયા હતા ને, જે આગળના વિડીયોમાં બતાવ્યા હતા, જેના પાર્લરે હીરા આય ઉત્તપમ ખાવા, ઢોસો નહીં હું ઉત્તપમ. તો સંભાર ભરી દઈએ મિત્રો. આવો સંભાર હતો બધા એમ કહી પાતળું પણ સંભાર એમ કહી બધા ગ્રાહક. તો હવે શું કરવું પડશે ખબર? સંભાર માટે સંભારમાં બેસન થોડું મારવું પડશે, તો પછી બેસન મારવું પડશે મિત્રો. બોલો સાહેબ. ઢોસા પહેલાં ઘરે કીધું ને
હા કઈ ગયા કે એક ઢોસો બનાવવાનો હો પણ તમે આયા નહીં, લેટ આવ્યા તમે. બનાવી દઉં એક ઢોસો તમારા માટે બને ને એવું મસાલો હો બનાવી દઉં. હાલ જ બનાવી દઉં હો. લેહાડો આનંદભાઈ. આનંદભાઈ લ્યો આ મારા આનંદભાઈ જે ઢોસાને સંભાર પાત્રો ઉભા રહો. સંભાર પાત્રાની કમ્પ્લેન આલી હતી અમને આમ જોઈને કહેજો. આલી હતી ને તમે જોઈ લો પહેલાં, ચેક કરી લો. વ્હાઈટ ચટણી નારિયેળની નાખી. ઓકે સર ઓકે હોય કયો કે કેમેરા ચેક કરી શર્માઈ ઓમ કરો આઘા થોડા ઉપર શર્માઈ અને તમારે પૈસા ના હોય ને તો આવી જવાનું ચમકત યોન પાર્લર એટલે મારે દૂધ જોવા ને એ જ લાવવાનું હોય બરોબર ને. ઓકે હેલો પેલો ઉત્તપ ઓનિયન ઉત્તપમ બનાવું મસાલો થઈ રહ્યો ઢોસાનો. ઓ મસાલા ઢોસો મસાલો થઈ રહ્યો મસાલા ઢોસાનો. તો ઓનિયન ઉત્તપમ આલ દઉં. ઓનિયન ઉત્તપમ નહીં ખાતો ને આજ ખવડાવી દઉં યાર. મસ્ત આવે યાર મસ્ત બની આલું. કેટલા વાળો તે 400 રૂપિયા વાળો. ઓનિયન ઉત્તપમ કેટલા વાળો 40 રૂપિયા વાળો. આપણે કોઈ હોની નોટ 50 નોટ કાઢવી પડે ને આપણા નાસ્તા સેન્ટરે એવું કોઈ ઓપ્શન જ નહીં રાખ્યું મીએ. જાનનો દારૂનો ધંધો બંધ કર્યો ને મીએ કે આનનો એક વટલા ગાળામાં હું કોઈ મોટી ભારે નોટથી બીક લાગે હવે બરોબર. હાવ એક નાની નોટ જ લઈને આપવાનું હોય. હા 500ની નોટ કોઈ કાઢે ને તો ચક્કર આવવા મેં તો ગોવાજીને બે ભય પડીએ. આ રેટ બનાવ પિન્ટુ એ લે હેડો પકડો કેમેરો હેડો. ગોવાજી આ બાજુ આવો પેલું એડ્રેસ આલી દઈએ. રાહુલ આવ્યો તો આ બાજુ આવો. તો મિત્રો ટાઈમ થઈ ગયો કમ્પ્લીટ 2 વાગી ગયા. અને એક મિત્રની કોમેન્ટ હતી અમનું નામ ગોવાજી છે. ગોવાજી નહીં ગોવાજી નામ અમનું. તો જે પણ મિત્રો બહારથી જોવી વિડીયો એમનો ખૂબ ખૂબ આભાર. આ રીતના સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને જે મિત્રો અહીં જોવી આજુબાજુમાં તો કોઈક દિવસ અહીં નીકળો તો પાક્કું એડ્રેસ આલું હું તમને મિત્રો. મારું ગામનું નામ મિત્રો બાલિયાસણ મારા ગામનું નામ મિત્રો. તાલુકો જિલ્લો મારો મહેસાણા છે. અને સંકુજ વોટર પાર્ક તો તમે જોયું જ હશે. સંકુજ વોટર પાર્ક જે રહ્યું એની બાજુમાં મારું ગામ છે બાલિયાસણ મિત્રો. એ ગામમાં હું બાલિયાસણ ગામનો હું. અને એ બાલિયાસણના ગામના નજીક જ હાઈવે ઉપર જ બાલિયાસણ ગામમાં એ હાઈવે ઉપર મિત્રો. અને જે મેકેન કંપનીની હું વાત કરું તે મેકેન કંપની મારા બાજુમાં જ છે ને બાલિયાસણના જોડી જ છે. એ મેન હાઈવે ઉપર જ છે. આપણા 8 નંબર હાઈવે રહ્યો અમદાવાદ પાલનપુર મેન હાઈવે રહ્યો એ હાઈવેના અડીન જ છે મિત્રો મેકેન કંપની. અને એના બાજુમાં જ છે. આ હોમની દેખાય બતાવજો રાહુલ. આ હોમની દેખાય મેકેન કંપની. આ મેકેન કંપની છે મિત્રો. આ એ મેકેન કંપની છે. મેકેન કંપની બટાકાની ચિપ્સ બને વેફર જે આપણે 5 વાળો 10 વાળો પડીકો આવે એ નહીં. ફ્રેન્ચ ફ્રાય બને, આલુ ટિક્કી બને, બર્ગર બને. અને જે વિદેશમાં ટ્રાન્સપોર્ટ થાય મિત્રો આપણો હોય વપરાય પણ એ ઓછી વપરાય. મેકેન કરીને નામ મિત્રો કંપનીનું. એટલે તમે લોકેશનની અંદર લોકેશન મારો તો મેકેન કંપનીનું લોકેશન મારો તો ચાલે. બાલિયાસણ લખેલું નીચે હોવું જોઈએ લોકેશનના એટલું જોઈ લેજો. તો કમ્પ્લીટ મેકેન કંપનીનું લોકેશન અમદાવાદ પાલનપુર હાઈવે લખેલું હોય. હું એનો મેકેન કંપનીના લોકેશનનું સ્ક્રીનશોટ લઈ અને હું તમને અહીંયા બતાવી દઉં મિત્રો. આરે સ્ક્રીનશોટ જોઈ અને પછી તમે એ રીતનું મેકેન કંપનીનું લોકેશન મારશો એટલે આ મેકેન કંપની બતાવી જશે. બસ મેકેન કંપનીના જોડી જ છે. ગમે તેને પૂછ્યો તો એ બતાવી દેશે આપણું નાસ્તા સેન્ટર મિત્રો એના જોડી જ છે. તો તમને કોઈ દિવસ આવો તો તકલીફ ના પડે. અને બીજું કે તમે કોઈ દિવસ આવો તો કહેજો મને કે મારું નામ આ અને હું તમારો સબસ્ક્રાઈબર હું તમારા વિડીયો રોજ જોઉં. કારણ કે વૈકન દરરોજ મિત્રો આવી અને ગ્રાહક આવતા હોય એટલે હું એકદમ ઓળખી નાખું તમને મિત્રો. તો નાસ્તો મારા તરફથી કરાય. આવજો કોઈક દિવસ મુલાકાત લેવા અહીંયા ચા પાણી કરાય અને નાસ્તો ઢોસા ખાવા હોય ઇડલી ખાવા હોય તો મારા તરફથી કરાય મિત્રો. તો ચિંતા કર્યા વગર બિંદાસ આવજો અને વિડીયો બનાવીશું. તમે આવો તો વિડીયોમાં તમને લઈશું.
તો કોઈક દિવસ આપણે મળ્યા હતા એવી મુલાકાત એ અંદર યાદ આવે, કોઈક દિવસ જોઈએ. એટલે મિત્રો તો જરૂરથી એક વખત આવજો મિત્રો મારા ગોવાજી મળવા. મુલાકાત બદલ આભાર. મુલાકાત બદલ આભાર. પછી કહેવાનું છે મુલાકાત થઈ જાય પછી. તો 2 વાગ્યાનો ટાઈમ થઈ ગયો મિત્રો, અને મસાલા ઢોસો ખાવા માટે મિત્ર આવ્યા હતા. અમારા કાકાનો છોકરો જ છે, પણ મસાલા ઢોસો થઈ રહ્યો. ભાઈ અમારો છોકરો બીજો પંપે નોકરી કરે, પિન્ટુ ભાઈ કરી, એમના માટે એમને ખાવો તો પણ મસાલા ઢોસો નહીં એટલે ઓનિયન ઉત્તપમ બની આલું. 2 ઓનિયન ઉત્તપમ બને એટલું ખીરું વધ્યું, એટલે ઇડલી તો 3 જ વધીએ મિત્રો. તો આ કમ્પ્લેટ ચાલી રહ્યું, કોઈ બગડે એવું હોય નહીં. અને બગડે તો એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે ફેંકી નહીં દેવાની, તો ફેંકી ચમ દીધી હતી એનું કારણ કહું તો ઇડલી હું આમાં ભરતો હતો, આમાં સંભાર ભરવાનો હોય એની જગ્યાએ ઇડલી ભરતો હતો. તો ઇડલી આ રાખેલું રાખતો હતો એટલે ઇડલીમાં બહુ ખાટો સુગંધ આવી જાય. 4-5 કલાક પડી રહે ને એટલે ઇડલી આમાં રાખવી પડે આ સીબાવાળા. એટલે એ મારી ભૂલ હતી મિત્રો. તો આ બંધ હતું તો 3 વાગ્યા સુધી એ દિવસ બેઠો હતો, એટલે ટાઈમ વધારે થઈ ગયો એટલે થોડી ખાટી સ્મેલ આવતી હતી ઇડલીની, એટલા માટે ફેંકી દીધી મિત્રો. સારી હોય તો કોકને આપી દેવાય, બાકી એવી ખરાબ વસ્તુ ના હલાય, એટલા માટે મિત્રો ફેંકી દીધી હતી. તો જય માતાજી મિત્રો, હવે મળીશું બીજા એક નેક્સ્ટ વિડીયોમાં. અને કેટલો ધંધો થયો એ પણ તમને જણાવી દઉં. તો ફોનપેની અંદર જોવું પડશે તો જેટલો ધંધો થયો એ ફોનપેની અંદર જોવું પડશે. એક ભાઈને 250 રૂપિયા રોકડા જોતા હતા તો એમને પણ આપ્યા હતા અને એમને ફોનપે કર્યા હતા. તો પહાડ કેશ કેટલા પડે એ જોઈ લઉં, પછી ફોનપેની અંદર ચેક કરી સ્ક્રીનશોટ લઈ અને પછી તમને જણાવું. તો કેશ પડ્યા 240, 250, 250 અને 230 રૂપિયા તમારે ભાઈ હાલવાના. ઉત્તપમના ખ્યાલી હાલવાના તો જ કહેજો, મારા હિસાબ પાકો હાલવાનો. મારા ગાઈઝોન, મારા વિવર્સોન, મારા ફ્રેન્ડોન, હું ખોટું નહીં બોલું. હા હાલવાના ભાઈ બાકી નહીં રાખવાના ને. ના તો પછી એ રીતનો હિસાબ જણાવો. 200, 250, 280 રૂપિયા હારે 40 રૂપિયા ભાઈ આપીને જશે ઉત્તપમના. એટલે 280, 90, 320 રૂપિયા હારે મિત્રો. અને ફોનપેની અંદર જે હોય એ સ્ક્રીનશોટ હું તમને ચેક નહીં કરતો, સ્ક્રીનશોટ મૂકી દઈએ અને ટોટલ હિસાબ લખી દઈએ, તમે જોઈ લેજો. તો જય માતાજી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. કાલે બિચારા રવિવારે કાલે થતાઈએ ને જતાઈએ, બાકી બીજો કોઈ ટાઈમ તો જવાનો મળતો નહીં. ખાલી હાહરી, મારા હાહરી હોય કે નજીક પાલાવાસણા જે મોરવાઈ હારે મારા જે શું કહેવાય સિલેબો વધ્યાનું કહેવાય કે સિલેબો ગળે લટકાવ્યું નહીં કહેવાય. તો મિત્રો જે મારા સંબંધ કરાયો તો એ પાલાવાસના કરાયેલો હોય. ગોવાજી મારા મોરવાઈ છે, તો ગોવાજીને હું અંગાત જ રાખું, મને સારું મજા આવે. દારૂ પીતા હતા પહેલાં તો એમને બંધ કરી દીધો, હું પીતો તો મેં બંધ કરી દીધો. એટલે અમે 2 અંગાત જ રહીએ. 6 મહિના બંધ કરી દીધો દારૂ, અને સારા ધંધે હવે લાગી જાય છે. ઘરે ઝઘડા થતા નહીં. પછી રવિવારે ખાલી હારી જવા મળે એવો ટાઈમ. એ માટે ઘરનો કોઈ છોકરો અને મારા ઘેરથી બહુ કંટાળા એટલે એની મમ્મીના ઈકણ આપણે હારી જઈ અને એની મમ્મીને ભેગા થતા આવીએ. એટલે પપ્પા નહીં અને મારા હાડો આવીએ તો મારા હાડોય પહેણાયેલા અને અમુક દિવસ જઈને ભેગા થઈ અને રવિવારે આવતા રહીએ આવીએ. પૂરેપૂરી ડિટેલ તમને મારી ચપ્પાની ડિટેલ તમને આવતો રહે મિત્રો. તો તમે બધી ડિટેલ લઈ અને જોઈ સમજી વિચારી લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો આવી રીતના. મિત્રો ઢોસાનું બેટર બનાવવાનો વિડીયો બનાવી અને ઢોસાનું બેટર તમે ફ્રીજની અંદર મૂકો તો એને કશું ના થાય. તો એ 2-3 દિવસ ચાલી જાય એટલે એ વધારે થોડું બનાવી દઉં મિત્રો. બાકી સંભાર રોજ બનાવવું પડે અને નારિયેળની ચટણી 2 વસ્તુ રોજ બનાવવું પડે. અને એક સંભારનો મસાલો વહેલા બનાવી દઉં એટલે એ અઠવાડિયું ચાલે એ તો મસાલો. એટલે બીજું કોઈ ટેન્શન નહીં. એટલે જે રીતનું સેટિંગ થાય એ રીતનું ઉતારી મને ફાવે એ રીતના નવા કારીગરીએ તમે મને અપનાયા, સારું રિસ્પોન્સ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ગોવાજી આભાર કયો? આભાર માનવો પડે. તમને જુઓ ગામમાં કોઈ અમને ઓળખતું નહીં, અમારા મોઢા જોવા નતા માગતા, એની જગ્યાએ તમે અમને સારો રિસ્પોન્સ આલો તો તમારો ખૂબ ખૂબ આભાર. તમારા ઘરનો હોળ કરતા હતો બહેરો, દારૂ પીપીને જતા હતા. હવે તો ફૂલ સેવા કરી ઘરનો.
તો જય માતાજી મિત્રો, મળીશું નવા એક બ્લોગમાં. જય માતાજી. મિત્રો એક છેલ્લો ઉત્તપમ બનાવી અને મોટો દહીં જ આપી દઈએ આપણે પિન્ટુને. બરોબર. હા, જાનનો ધંધો કરો તારનો હેવી ઉત્તપમ ફર્સ્ટ ખાઈ પછી આ ઉત્તપમ પિન્ટુ ખાશે તો લગભગ તો મારા ખ્યાલથી અઠવાડિયા પછી જ આવશે બીજો ઉત્તપમ ખાવા. આ તો મિત્રો બહુ ખોરો ખોરાક કહેવાય, મજા આવે ખોરાક. આરો નાસ્તો કરવાની બહુ મજા આવે. હજુ 4 ભાગ કરી આલું ને આવું 4 ભાગ કરી દઈશું આપણોના, કેમ કે બહુ મોટો હો. ગોવાજી હરી ઉત્તપમ જોઈ ગોવાજી કે પિન્ટુ તું હલી જવાનો આ વરે ઉત્તપમ ખાઈ 4 કટકા કરી દેવું મિત્રો. અને મિત્રો તમારો અભિપ્રાય હોય જે પણ એ તમે કોમેન્ટમાં લખતા રહેજો તો મને પણ ખબર પડે અને કહેતા રહેજો મિત્રો. કમ્પ્લીટ થઈ ગયો ઉત્તપમ, જોઈ શકો. ઓકે. સંભાર ભરે ગોવાજી, ચટણી ભરી આલો, વધારે ભરી આલો, વધારે ભરી આલો એટલે હું ચાલી રહે. તો પછી ચટણી વગરનો સંભાર ઓછો પડશે તો પિન્ટુભાઈને ડચુરો રહેશે મિત્રો, તો ડચુરો ના રહે એ માટે ગોવાજી વધારે ભરવો પડશે. ચટણી નાખી ના 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 નાખી દો નાખી નાખી. ઓકે લો ઓકે. જો તો 50 રૂપિયા આવી ગયા છે મિત્રો. પિન્ટુભાઈ તમારા 50 રૂપિયા લીધા છે. મોટો ઉત્તપમ તુડવા 2 હોય એટલે જુડવા અને 3 હોય એટલે તુડવા ઉત્તપમ બનાવ્યો તમારો. તો તમે મારા ગ્રાહક બની રહેજો અને નાસ્તો કરવાની ઈચ્છા થાય તો અહીંયા આવતા રહેજો. જય માતાજી મિત્રો. મસ્ત ધોઈ દેવાનો. સોમવારે મળીશું મિત્રો. કાલે આ વિડીયો અપલોડ કરી દઈશું અને સોમવારે બીજો મેળાનો. અમારો વાહન યાર ખાલી થઈ ગયો એટલે ખુશ થઈ ગયો ખખડવા માંડ્યો ચાલુ ગાડી મેં તો અવાજ આવતો. ગોવાજી એમ કહી મિત્રો કે આ બધા વાહન રે ખુશ થઈ ગયો કે અરે વાહન બધો ખકડો ગાડી અરે એટલે જબર ખકડા. તે ગોવાજી કે વાહન ખુશ થઈ ગયો, ખાલી થઈ ગયો એટલે કે બરાબરનો ખકડવા માંડ્યો કે ભરેલો હતો તે અવાજ નતો કરતો. આ ફોન લઈ લેજે. આ ફોન લઈ લો. તો મિત્રો આવી ગયા ઘરે, હવે બધું ઉતારી દઈએ. સહી સલામત ઉતારી દઈએ. હળો સહી સલામત ઈયોના એરિયામાં મેળ દઈએ. ઈયોને હવાના એરિયામાં એના ઘરનો બધો જોઈ ઓબલ્યા છે. હા છોકરો આવ્યો લે. હળો સાનું આ અમારા મુકેશજીનો પરિવાર છે, અમારા બાજુ ભાઈનો.